રાજ્યમાં યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો માટેની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો માટે પસંદ કર્યા છે। તેઓને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ શુભેચ્છા પાઠવી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો નિર્ધાર કર્યો છે। આવો સાંભળીએ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। સૌને નમસ્કાર। સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો માટેની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે મારા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું અને સાથે સાથે આ તમામ ઉમેદવારોને જીતાડવા માટે હું કટિબદ્ધ છું। ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય અને જંગી બહુમતીથી જીતે એવી શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।